ખંભાળિયા નજીકના હાપા લાખાસર વિસ્તારમાં મોટર કાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં સવાર બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી સુરઠિયાવાડી નજીક રહેતા શ્યામ નારણભાઈ ધારાણી નામના 22 વર્ષના યુવાન તેમના મિત્ર કૈલાશ નાથાભાઈ ધામેચા સાથે મારુતિ બલેનો મોટર કારમાં ખંભાળિયા તરફ આવી રહ્યા હતા ત્યારે બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે ખંભાળિયા લાલપુર માર્ગ પર 15 કિલોમીટર દૂર હાપા લાખાસર ગામે પૂર ઝડપે બેફિકરાઈપૂર્વક જઈ રહેલી આ બલેનો કાર પર તેના ચાલક શ્યામ ધારાણીએ કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે આ કાર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત અંગેની જાણ કરાતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બંને યુવાનોને હોસ્પિટલમાં ખસેડવા અંગેની કાર્યવાહી કરી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા બંને યુવાનો શ્યામ ધારાણી તેમજ કૈલાશ ધામેચાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા। આ અંગે આગળની તપાસ પીએસઆઈ આઈ નોઈડા દ્વારા હાથ ધરવામાં આવી છે। અકસ્માતના આ બનાવે મૃતક યુવાનોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે।